हाय फ्रेंड्स, केम छो बधाय मजामां? अमे आज नीकळी पड्या छे खेतरमां ओटो मारवा। चमचम खेतरमांथी જોને હેર્યા કાંથી શું કેવું કિશે મગફળી કીધું ચેક કરતા આવો, કારણ કે ઘણો સમય થઈ ગયો છે વરસાદના કારણે બહાર આવ્યા નથી હમણાં ખેતરમાં. પછી મગફળી પાછી મગફળી મારી દઉં એ પોપા તો નથી બેઠો કાફી છે બાકી છે ને મગફળી ટકટકા બાકી આ ભાગમાં છે દાડીમાં બેઠી મોટી એ આપણે જ ખાવાની છે ને. એ આપણી જ દાડીમાં આપણી જ છે. અમારે કિશોરભાઈ બે શબ્દો કહે છે. વરસાદ પાડો આવે છે ઘણો એનું કામ નથી ને કે તો અમે મગફળી માળો ઉખાડતા હતા બરોબર. આને બીજો પૌઠ છે આપણે મગફળીનો એ માળો ઉખાડતા હતા પણ વરસાદ આવ્યો એટલે હવે નવરા પડી ગયા છે. બાકી હાલ તો નવરા છે ને મોસમ એટલે બાકી જુઓ હાલ ચાલુ છે પણ આ બાજુ વરસાદી પણ ગાવેરો છે ને આવ્યો છે ને પોણી કરી નાખ્યું કોણ. બાકી ગરમી હાલ ભૂકા ઘટે છે. બાકી દાડીમાં જુઓ દાડીમાં બેઠી એક નંબર દાડીમાં દેખાડ એકલી દાડીમાં જ હતી. મગફળી પણ હું તો બોળી વાઈ પડી છે, કારણ કે મગફળી તો યાર જુઓ ડાયરેક્ટ કીધી કટા મગફળી ઠોચી પડી છે. મગફળી તો જુઓ કારણ કે મગફળી વગર કશું નહીં. આપણે ખેડૂતના છોકરા છે એટલે આપણે મગફળી તો વાવી જોઈએ. મગફળી આપીને પકવે તો બીજો કોણ પકવે કો. બાકી મોજ દરિયા મગફળી ઉભી એક નંબર. તો મિત્રો આપણે દાડીમાં તમને બતાડે જ નહીં કેવી દાડીમાં છે. કેમેરો હવે મને આવ્યો છે તો એક તો પતરામાં આવવાનું જનાવરથી ધોઈને જાઉં તમને દાડીમાં બતાડી ગયું. આરામ ધોઈને આડું આ દાડીમાં જુઓ ને કે આમ કે દાડીમાં આ ધૂળખા દાડીમાં નાખે જુઓ કરો દાડીમાં કેવી બેઠી છે જુઓ એક નંબર વન ક્વોલિટી દાડીમાં તમે જુઓ. બાકી એક તોડ હોય છે એટલે દાડીમાં લગભગ તોડ છે 200 દાડીમાં જુઓ મોટી બધી ખાસી તાર ત્યાં હજી તો દાડીમાં રૂપિયા બંકાના આપણે દાડીમાં કામ જ કરતા હોય છે આખો દાડો. દાડીમાં મિત્રો આપણે જ છે પાછી કોઈની છે નહીં. પણ આ તો શું કે નેદમણ વધારે મને શું કરો છે વરસાદ વરસે છે ખર્ચો કરી નથી. દાડીમાં ખડકાઈ નડતો નથી ભાડો આમાં રોટાવેટર રાજી લાગવાનું થોડોક વરસાદ રહે એટલે દાડીમાં નાખ બેઠી તે બાહે દાડીમાં એક કોટડી. બાકી પણ આળો મારો બેટો ભૂકા કાઢી નાખે એવો આળો છે તમે જુઓ આખા નાખા છે આગળ થાય ઉભા રોટાવેટર રાખશે એટલે કમ્પ્લીટ થઈ જશે મિત્રો. વરસાદ કંઈક રહે તો રોટાવેટર આખા બાકી મોજ જગ્યા બનાવી બ્લોકમાં બન્યા રહેતું. હવે અમે બધું વતાણા છે બીજો મગફળીનો પાક છે તમને વતાણા એ મગફળી ઓલ્યા પૌટ કરી દેતી સારી છે તમે જોશો. બીજું તો જય ગોરાનો ગોગો પેળો કાંઈ પાસ હાથ પડવા ના જ આળો તો ના સારો મિત્રો આરામ જોઈને આરામ તો જોઈને હેડું કારણ કે મને ખૂબ બીક લાગે છે. હા બીક ઘણી લાગે છે આળામાં આપણને તો નથી લાગતી ચોખ્ખું કહી જાય બીક આપણને ખૂબ લાગે છે મિત્રો. પણ આળો પડ્યો મારો પણ ખરેખર જોઈને હેડવું પડે કારણ કે આ તો કોઈ બી સમયે ગમે જનાવર પડ્યું હોય આળામ જોઈને નેહરું આથી નેહર ઉપર આળો માપે છે આથી નેહરી અહીં થોડુંક સાઈડી દેવું છે આ ત્યાં જ નેહરવાનું હતું. તો આપણે એક બીજા પોવટમાં આવી ગયા એમાં બાજરી તમે જુઓ સારી બગાડી છે વરસાદથી લગભગ મહિનાથી વાઢતા હતા સારી પાડો બાથો પડી આથી ઉતરી હું પતડા છે ક્યાં ના લેવડા મને લાગે મારો પગ ના ભાગે. અને આ એ મગફળી છે ખૂબ કાળજી રાખવી પડે. પતળા છે ક્યાં ના લેવડા દેવડા બાકી તમે જુઓ નજારો એક નંબર આટલેથી આવે છે. તમે ચાને બાજરી પલાળી મિત્રો જેને બાજરી અને ગુડ પલાળી કોમેન્ટ કરજો કે મને ખબર પડે કે કેટલા ટાબા બાકી પલળી ગયા છે. બાકી અમારે તમે જોઈ શકો પલાળી કરી
તો આપણે બાજરી તમે જોઈ દીધી પલાકડા હજી થોડુંક ટાવર ઊભું છે વાટે ટોરણ ટોરે મારા હારા ખાતર ને બાજરી પણ તો હડલ પાંચ પડી બધું બાકી કોણ ટેબો થઈ વાવડ ઉગલ કેટલી છે અને ઉગી ગઈ ત્યાંથી મોટ ખેંચી ક્યાંથી ક્યાં ટપા ઢગુ પડીને ડૂરા નહીં ચૂક લોંદા એટલો ડૂરું શું છે હું થોડુંક ઊભું છે અને બાજરી તો પલળી ગઈ બાજરી ફરી તમને બાથ આવડું ઓથી કરી બ્લોકમાં બન્યા બાજરી બાથ આવડું તમને આ બાથ આપણે ઓછી કરવા તમને બાથ આવડું બાથ પડી મેચા ભાગમાં ત્યાં હા એક નંબર ટક ટકાક ટોરા ખાય એટલે તોળી બાજ છાવી દીધી જોવો ફરી આટલી બાથો પડી ક્ષેત્ર આપણે છે બહુટા બે બાકી બહુટા મિત્રો છે ગરમી કરી ખતરનાક વરસાદ શું કેવું આવશે કરો ભૂકા કાઢી નાખવાનો છે વરસાદ હવે આ ભાડો વરસાદ આયા પેલો છે વરસાદ ફાઇનલી આવવાનો છે તો તમે દેખી શકો છો માથે થડીને આવ્યો છે મી જનાવર ઉડી ગયા નામ લેતા પેલા જનાવર જાત કરે બોલો અને હવે આપણે નીકળી પડ્યા કરી કરામાં નેહર્યા મારે નામ છે હજી અમે હવે થોડા ગમા થશે તું પર આવવા સારું એટલે બ્લોકને એટલે એન્ડમાં પૂરો આપણે બ્લોક પૂરો કરો છે ને બ્લોક ગમે તો આપણે બ્લોક લાગતા રહીશું મિત્રો જય માતા જય ગોરાના ગોગા